આ બંને જણા ડેરાની જેઠાણી છે. એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. આજે અમારે જવાનું છે એન્ગેજમેન્ટમાં અને આજે હાર્દિકના કઝિનના એન્ગેજમેન્ટ છે તો એના માટે મારે પહેલું આઉટફિટ લેવા જવાનું છે. તો તમને આગળના વ્લોગમાં બતાવેલું હતું કે મેં આઉટફિટ કોને બનાવવા આપ્યું છે અને મારાથી એમનો એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ્સ આપવાની રહી ગઈ હતી. તો આ છે એમનું એડ્રેસ અને આ છે એમનું કોન્ટેક્ટ ડિટેલ્સ. તો ફટાફટ જઈને એમને કોન્ટેક્ટ કરો અને બસ અત્યારે હું એ લેવા માટે જાઉં છું. અને કઈ રીતનું આટલું મને ઇન્સ્ટન્ટ ઉતાવળ હતી પહેરવાની તો પણ એમને મને આટલું જલ્દી બનાવીને આપી દીધું. તો હવે ત્યાં જઈએ અને જોઈએ કઈ રીતનું છે અને થોડું ઘણું એ કહે છે કે થોડુંક પેટર્નમાં થોડું ચેન્જ કરીએ એવું કંઈ સમથિંગ. તો જોઈએ ઇફ ચેન્જ કરવા જેવું લાગે તો કરશું, નહીં તો પછી નહીં. તો ચલો ત્યાં જઈએ. તો ગાઈઝ આ જો ફાઇનલ લુક આ ટાઈપનું છે. ઉપરનો બોડી પાર્ટ આ અને નીચેનું જે તમને ફોટામાં બતાવેલું એ રીતની જ વિંગ અને કટ. તો અત્યારે અહીંયા થોડું માઇનર સ્ટીચ કરવાનું છે તે કરે છે કલ્પના આંટી. તો કહેજો કમેન્ટમાં કે કેવું લાગે છે. હજુ તો રેડી થશે ને એટલે આનો લુક વધારે જ ફાઇન લાગશે. તો તમે બોલો કેવું લાગે તમને? તને કેવું લાગે? તમને બહુ જ ફાઇન. તમને કેવું લાગે કલ્પના આંટી? એકદમ યુનિક મસ્ત લાગે છે. જો ગાઈસ કલર્સ પણ બહુ જ ફાઇન લાગે. કલરના લીધે વધારે અટ્રેક્ટિવ લાગે છે અને ફેસનો ગ્લો પણ વધ્યો હોય ને કલરના લીધે એવું લાગે છે. તો તમારે પણ ફટાફટ બસ પણ રીતની પેટર્ન હોય ને તમારે જે પણ કરાવવું હોય ને તે તમે અહીંયા કોન્ટેક્ટ ડિટેલ આપેલી છે, એડ્રેસ પણ આપેલું છે સ્ક્રીન પર. ફટાફટ જઈને એમને કોલ કરો. સમજ પડી ગઈ ને? બહુ ફાઇન લાગે છે કે હવે વધારે પડતું જ મસ્ત લાગે છે. ધોતીની ધોતી પેટર્ન પણ લાગે છે, નાની આ પેલી વિંગ્સ પેટર્ન પણ લાગે છે. ચાલ પણ એટલી ઇયરિંગ સ્પેસ છે ને. ના હવે પેલા એ શું પહેરાવે ને એ પણ હા, એ ડિપેન્ડ છે. એમને જે યોગ્ય લાગે તે માઇનર ચોકર જેવું હોય ને પછી ટોપ સાઇઝ. આ મારું આઉટફિટ આજ રાતનું. તો ચલો હવે આનો ફાઇનલ લુક કેવો આવે છે ને ફૂલ લુક રેડિંગ સાથે તે પણ તમને જોવા મળશે. તો વ્લોગને એન્ડ તક જોતા રહેજો. ગાઈઝ હું અહીંયા ક્યારની આવી ગયેલી હતી બટ મારે રેડી થવાનું હતું, જલ્દી હતું એટલે મેં વ્લોગ સ્ટાર્ટ નહીં કરેલો હતો. તો આ મારો મેકઅપનો લુક છે અને અમારી હેરસ્ટાઈલ છે. અને અહીંયા જે બંટુ ને ચૈતો કાકી અંદર છે. અને તમને ખબર જ છે હું એઝ યુઝ્યુઅલ કોની પાસે રેડી થવા આવું છું? વન એન્ડ ઓનલી શ્રદ્ધા મેડમ. તો ચલો ફટાફટ રેડી થઈએ પછી ઘરે જવાનું છે. તો ચલો ગાઈઝ જુઓ મારો ફૂલ લુક રેડી છે. સિમ્પલ જ બેઝ કરાવ્યો છે એટલે હેવી બેઝ નથી કરાવ્યો અને હેરસ્ટાઈલ પણ સિમ્પલ કરાવીશ. અને આઉટફિટ સાથે કેવું લાગે છે તે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. હું છે મેઇન વસ્તુ કંકોત્રી છે. ચલો હવે આપના એક સેકન્ડ
હા ભાઈ. તો ગાઈઝ અહીંયા હવે એન્ટ્રીની તૈયારી થાય છે જુઓ. सावधान बहुत हटाओ એન્ટ્રી કરવાના એન્ટ્રી કરે છે નહીં આ જો કે સન્ના આવું નહીં કરવાનું. ચાલના વિધિ ચાલુ થઈ છે ગાય. કેવું મસ્ત સેટિંગ છે ને ગાઈઝ. જો આ બે માણસની વચ્ચેથી ઝૂમ કરીને લઉં છું. માણસે સેટિંગ બતાવ્યું. દંડો લાવ. एक मिनट एक सेकंड एक हाथ लगाए ना ये जो અહીંયા આઈસ્ક્રીમ આવી ગઈ છે પાનવાળી. હા એ જોઈ પેલા પાન ખવડાવે ને તું ખાય ને તો તારા લગ્ન જલ્દી થાય. જો જેના લગ્ન નહીં થતા હોય ને તેને પાન ખવડાવે ને જેનું નક્કી થતું હોય ને તેને પાન ખવડાવે. એ લોકોને તો એમ જ શોખ માટે ખાવો. પાન ખાય તો નક્કી થાય એમ. અંકુર કુમારને સરપ્રાઈઝ આપવા માંગે છે. આર યુ રેડી ફોર સરપ્રાઈઝ અંકુર કુમાર? ચલો ભાઈ સ્ટાર્ટ કા છે. Between two
હડતાલ ચાલે નોનવેજ ને વેજીટેરિયન ની અમે પણ ભગત જ છે. હવે બાળપણથી ભગત છીએ. આ બંને જણા ડેરાની જેઠાણી છે એટલે એના માટે આ ગીત છે. પેલું શું કહેવાય અગાણીમાં પણ ગાય છે કે અમે ડેરાની જેઠાની અમે જાતા પીપર પાણી એને ઘેર કાંટો વાગ્યો એટલામાં સસરાજી બોલ્યા મારી ગુલાબ જેવી રાની એને કોણે ભરાવ્યા પાણી એને ઘેર કાંટો વાગ્યો. એન્ગેજમેન્ટ ચાલે છે. અગાડીના ગીત ભાઈ સાહેબ હું ગાઈ છે. વેવામાં અગાડીના ગીત નહીં ગાય. સસરાજે ભરાવ્યા પાણી હવે તો જેને ઉચકાય તે જ ભરાવે ને જેને નહીં ઉચકાય તે થોડી ભરાવે. સાસુએ ભરાવ્યા હે તમે ભરાયેલા પાણી તો બધું છે ને સંજના ઉપર આવે છે. એ વેજીટેરિયન છે ને એટલે બધું એના ઉપર આવે છે. એ મને વેજ કરી છે એમ. નથી કરી. અમને બાટલા બી અઘરા લાગે છે. પાઇપ અમે છે ને પાઇપ લંબાવીએ. પેલી સીંડ આવે ને તે લંબાવીએ. પાઇપ લંબાવીએ. પાઇપ હા. પતી ગઈ રબડી પતી ગઈ. રબડી પતી પછી ચમચી લઈને આવ્યા વિપુલ કાકા. પતી ગઈ પતી ગઈ. લૂછવા માટે જ ગાઈસ આ મારી સાથે વાઇબ્સ માટે લડે છે. ચાલ આને હાચવવા આપેલા હતા ભાઈ. મને કે મને આપી દીધો. સો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ બાય.